આજની ધર્મકથા. પ્રણામ. મુનિસુવ્રત સ્વામી ભગવાન, વિશ્વમાં તીર્થંકર પરમાત્મા, એમના ચરિત્ર દ્વારા આપણે એ જાણ્યું કે પરમાત્માના ભવોમાં પરમાત્મા બાહ્યથી વિશિષ્ટ કેવા હોય અને એના કરતાં અધિક એમનું અભ્યંતર જગત એ કેવું વિશિષ્ટ હોય. કોઈ પણ પરમાત્માના ભવ પરંપરામાં ઊંડાણમાં જવાથી આપણને એ સમજાય છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ એ અંદરમાં કેટલી સુંદરતાવાળું જગત હોય છે. આપણે આમ સામાન્યથી પર્યુષણાની અંદરમાં વર્ધમાન સ્વામી ભગવાનના જીવનચરિત્ર અને કલ્પસૂત્ર દ્વારા જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નૈસારનો ભવ આપણી બાજુમાંથી કેટલો બાયપાસ થઈ જાય છે. બહુ સામાન્યથી આપણે આમ એવું સમજ્યા કે નૈસારે મારા સાહેબને વરાવ્યો અને એમાં એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. જે ઘટના જ આંતરિક જગતની છે, એ ઘટનાના આંતરિક જગતને જોયા વિના આપણે એને ન્યાય કઈ રીતે આપશું? મહારાજ સાહેબને વોરાવવું એ આલંબન એ નિમિત્ત બન્યું, પણ હકીકતમાં જે કાર્ય થયું એ તો અંદરના જગતમાં હતું. મુનીશ્વર સ્વામી ભગવાનના જીવે જે રીતે એમના પ્રથમ ભવની અંદરમાં પુરુષાર્થ આદર્યો, મનમાં જે પ્રકારે એમણે શિવકેતુના ભવની અંદરમાં એમના મનમાં ખળભળાટ અનુભવ્યો, હચમચી ગયું મન. સામાન્ય સમજણથી બહુ જ ઊંડાણમાં જવાનું થયું. ચિંતન મનન, એના દ્વારા પ્રશ્નો, એના દ્વારા અંદરમાં બેચેની અને બધાના ઉત્તર સ્વરૂપે તત્વની સમજણ, એ તત્વમાં શ્રદ્ધા થવી અને શ્રદ્ધા થયેલા તત્વ પછી એનું શ્રદ્ધાન ઊભું થવું અંદરમાં. એ પછીથી એ શ્રદ્ધાની સત્યતાને વળગી રહેવાની અંદરમાં એક કમિટમેન્ટની ભાવના થવી અને જગતનું ખરું સ્વરૂપ સમજાયા પછી ક્યાંય પણ મન બગડે નહીં આપણું, એ રીતની ચિત્તની અવસ્થા થવી. આ બધા સમ્યક દર્શનના લક્ષણો. ઉહાપોહ આ શબ્દો આપણે ત્યાં મૂક્યો છે. બુદ્ધિના સ્તર ઉપર ઉહાપો ઊભો થાય. આવું કેમ? આવું કેમ? અને પછીથી દરેક ઘટનાના વિશ્લેષણ કરવાનું મન થાય. સમ્યક દર્શનની પ્રાપ્તિની પૂર્વ ભૂમિકાઓ આ છે. નૈસારે મહાત્માને વોરાવ્યું એ ખરેખર સરસ થયું. એના કારણે મહાત્માનો સંયોગ થયો અને મહાત્માએ એમને દેવગુરુ ધર્મની ઓળખાણ આપી. આ બધા સમ્યક દર્શન પામવા માટેની પૂર્વ ભૂમિકાના કારણો હતા. મૂળભૂત પ્રોસેસ તો આ બધા પછી શરૂ થયો નૈસારના જીવની અંદરમાં. આપણે અહીંયા જ લેક કરીએ છીએ. આપણે આપણી બાહ્ય ક્રિયાઓમાં સમ્યક દર્શન શોધીએ છીએ. અલબત્ત એ કારણો છે જ, એ નિમિત્ત છે જ, પણ એ નિમિત્તના કારણે અંદરમાં જો ખળભળાટ ન થાય, અંદરમાં કમિટેડ થઈને જો કોઈ એક વિચારણા તત્વ એના તરફ ગતિ ન થાય, તો આ નિમિત્તોની શક્તિ તો નથી. પરમાત્મા વર્ધમાન સ્વામી ભગવાનને સામાન્યતયા ગૌતમ સ્વામી મહારાજ પ્રશ્ન જ્યારે પૂછે છે ત્યારે એવું પૂછે છે કે પ્રભુ, મારા દ્વારા નવગ્રહવિવેકમાં અનુત્તરવાસી દેવના ભવોમાં કેટલી વાર દેહત્યાગ થયો હશે? મારી ભવ પરંપરામાં કેટલી વાર મેં ત્યાં જન્મ લીધો હશે? અને ત્યારે પ્રભુ જવાબ આપે છે, અસંખ્ય વાર.
જે સ્થાનો શુદ્ધ ચારિત્રના પાલન વિના, નિરતિચાર ચારિત્રના પાલન વિના ક્યારેય પ્રાપ્ત નથી થયા. આયુષ્યનો બંધ પડે અને એ સમયે નિરતિચાર ચારિત્રનો પરિણામ હોય, ભલે દ્રવ્યથી, પણ એ પરિણામ હોય તો જ જે સ્થાનોમાં જન્મ મળે છે એવા સ્થાનોમાં પણ જો આપણે અસંખ્ય વાર ગયા છીએ તો એનો અર્થ કે આપણને આ ધર્મ, આ શાસન, આ ચારિત્ર જીવન, આ આરાધનાઓ એ બધી અસંખ્ય વાર પ્રાપ્ત થઈ હશે. પણ એ અસંખ્ય વાર પ્રાપ્ત થયેલી ઘટનાઓમાં સમ્યક દર્શનનું જે નવનીત છે, સાર છે, એ આપણે કાઢી કદાચ નહીં શક્યા હોય એટલે જ અહીંયા અત્યારે છીએ. અને કાઢ્યું હશે તો એને ટકાવી નહીં શક્યા હોય. અને આયુષ્યના બંધને અથવા ગતિને એની સાથે કોઈ લેવા દેવા જ નથી. આ ઘોડાના ભવની અંદરમાં આપણે જોયું કે એને સમ્યક દર્શન થયું. આ બધી ઘટનાઓ માટે આપણે ચરિત્રો વાંચવા જોઈએ. આ બધા ચરિત્રોને સાંભળ્યા વિના, વાંચ્યા વિના, વાંચી અને એની ઉપર ચિંતન મનન વિના, આપણી જાતને આ ચરિત્રો સાથે સરખાવ્યા વિના આપણે ક્યારેય મોક્ષે નહીં જઈ શકીએ. મુનીશ્વર સ્વામી ભગવાન એમના જીવે જીત શત્રુ રાજાને પેલા ઘોડાના દ્રષ્ટાંત દ્વારા, ઘોડાની પૂર્વભવની કથાઓ દ્વારા એમના મનને શાંત કર્યો, લોકોને અહોભાવ થયો. અને ત્યારબાદ ઘોડાને એ રીતે આખા નગરની અંદરમાં એનું જ્યાં સુધી આયુષ્ય હતું ત્યાં સુધી સચવાયો. મતાંતરે પ્રચલિત કથા એવી પણ આવે છે કે ભગવાન મુનીશ્વર સ્વામીને જ્યારે કેવળ જ્ઞાન થયું, એ કેવળ જ્ઞાન થયા પછીથી જ તરત જ પ્રભુએ કેટલાય યોજનોનો વિહાર કર્યો અને રાતોરાત વિહાર કરી અને પ્રભુ આ ઘોડાને પ્રતિબોધ પમાડવા માટે ભરૂચ આવે છે. જગ્યાનું વર્ણન સેમ આવે છે કે આ જ જગ્યા હતી, પણ પ્રભુ રાતોરાત વિહાર કરી અને એ જ કેવળ જ્ઞાનના જ દિવસે નીકળી અને આવે છે. આવી પણ વાત આવે છે. એમાં પણ આ ઘોડાને સમ્યક દર્શન થાય છે અને ત્યારબાદ ઘોડો અણસણ સ્વીકારે છે. એ રીતની આખી વાત છે. ફરક પડી શકે વાતોમાં. કેવું છે કે આપણને અત્યારે કેવળ જ્ઞાનીની હાજરી મળી નથી. એ સમયે પણ જ્યારે આ જેને લખ્યું હશે, જેમણે, એમને પણ વહેતા વહેતા આ વાતો આવી છે. પહેલાં આપણું જ્ઞાન ધારણામાં હતું, ધારણામાંથી પછી લખાણમાં આવ્યું. આ બધું જ છદ્મસ્થ વ્યક્તિઓ દ્વારા થયું છે. અને આપણે ત્યાં છદ્મસ્થ પરાને, પૂર્ણ પરંપરાને માન્ય રાખી છે. જેની આશય શુદ્ધિ છે ને એવા વ્યક્તિ દ્વારા કદાચ જે બોલાયું હોય એ કદાચ આગળ પાછળ પણ હોય ને તો આપણે ત્યાં માન્ય રખાયું છે. અને જેની આશય શુદ્ધિ નથી ને એવા વ્યક્તિ દ્વારા સત્ય બોલાયું હોય ને તો પણ આપણે ત્યાં માન્ય નથી રખાયું. અને આપણી પરંપરામાં આ બધા જે આચાર્ય ભગવંતો, મહાપુરુષો થયા, આ બધા આશય શુદ્ધ પુરુષો હતા. એમને અસત્ય બોલવાનું કોઈ કારણ ન હતું. અને તેમ છતાં મતાંતર આવ્યા છે તો બહુ સેટ સિસ્ટમ છે આપણે ત્યાં. કશો વાંધો નહીં. આપણું મન જ્યાં ઠરે એને આપણે માનવું. જ્યાં આપણું મન કદાચ નથી પણ ઠરતું, સમજવાનો પ્રયત્ન કર્યા છતાં, તો એ એની જગ્યાએ સત્ય, જેનું મન ઠરતું હશે એને માનશે. અનેકાંતવાદ, એના અસ્તિત્વ વિના જૈન શાસન શક્ય જ નથી હોતું. અને આજે આપણા જીવન, આપણી વ્યવસ્થાઓ, આપણી સામાજિક વ્યવસ્થાઓ, આપણી ધર્મ વ્યવસ્થાઓ, આ બધામાં અનેકાંતવાદનું મહત્ત્વ જ નથી રખાયું. આ અનેકાંતવાદના દાવે એવું કહી શકાય કે આવી બધી જ કથાઓ, જે અલગ અલગ બધાના વ્યૂ પોઈન્ટ્સ છે, એ બધી કથાઓનું અસ્તિત્વ છે. આપણે અત્યારે જે ગઈકાલે રેફરન્સ આપ્યો એ પ્રમાણે આપણે પૂજ્ય હેમચંદ્ર સુરીજી, કલિકાલ સર્વજ્ઞ નહીં, એમના સમકાલીન અથવા એમની આસપાસમાં સિદ્ધરાજ જયસિંહના સમયે થયેલા, એમના દ્વારા લખાયેલા જે ગ્રંથ છે
મુનીશ્વર સ્વામી ભગવાનના એ ગ્રંથના આધારે આપણે આ કથા લીધી. ગઈકાલે આપણે વાત કરી કે સમડી વિહારવાળી જે ઘટનાનું સાહેબ ભગવાને પ્રેરણા કરી એ પછીથી હજી એક ઘટના બને છે. ભગવાન ભરૂચમાં જ બિરાજમાન છે, ભૃગુ કચ્છમાં, અને જીતશત્રુ રાજા એ રોજ ત્યાં આવી રીતે ભગવાન પાસે જાય છે, બધી દેશના વગેરેને વાતો ને બધું સમજે છે, તત્વને બધું. એ દરમિયાન અચાનક એકવાર બપોરના સમયે ધરતીકંપોનો આંચકો આવ્યો. રાજા ડરી ગયો, પ્રજા ડરી ગઈ. દિવસના આવું ક્યારે પણ થવું, અને એમાં પણ તીર્થંકર પરમાત્માની હાજરી હોય અને ધરતીકંપ થાય એ તો અશક્ય છે. પ્રભુ હોય એના તો યોજનો સુધી ક્યારેય કોઈ મારી મરકી વગેરે દોષો, ઉપદ્રવો આ બધું ક્યારેય ન હોય. અને ધરતીકંપ થયો તેમ છતાં લોકોએ અનુભવ્યો એટલે આશ્ચર્ય થયું. પાછા પ્રભુ પાસે સાંજે જાય છે અને પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરે છે. અને ત્યારે પ્રભુ એમ કહે છે કે આ હકીકતની અંદરમાં પ્રકૃતિગત જે ધરતીકંપ હોય એ ધરતીકંપ નથી. વિષ્ણુકુમાર મુનિ અને નમુચી મંત્રી એ બંને વચ્ચે હસ્તિનાપુર નગરની અંદરમાં જે ઘટના બની હતી એ ઘટનામાં વૈક્રિય લબ્ધિ વડે વિષ્ણુકુમાર મુનિએ 1,00,000 યોજનનું શરીર વિકુર્વ્યું અને ધરતી પર જે પગ માંડ્યો એના કારણે આ ધરતીકંપ જેવું અનુભવન થયું છે. આ કોઈ કુદરતી ઉત્પાત નથી, વિષ્ણુકુમાર મુનિ દ્વારા થયેલી ઘટના છે. આ ઘટના આપણને અજૈન શાસ્ત્રોમાં ઘણીવાર સાંભળવા મળી છે કે વિષ્ણુકુમાર રાજા હતા, પછી એ દીક્ષા લે છે. નમુચી નામનો એમનો મંત્રી છે, રાજ્યનો કારભાર સંભાળે છે. એ નમુચી ત્યારબાદ એટલો બધો શક્તિશાળી બની જાય છે પોતાની ઈષ્ટદેવોની આરાધના વડે કે દરેક સાધુઓને એ જૈન દ્વેષના કારણે બહાર કાઢી દે છે. છેવટે કહે છે કે આ જગતની અંદરમાં બધે જ મારું શાસન છે, મારું રાજ્ય છે, તમે એની બહાર નીકળી જાઓ. જો અહીંયા દેખાણા તો અમે તમને મારી નાખશું. કેટલાય જૈન મુનિઓની કતલ થાય છે. એ સમયે વિષ્ણુકુમાર મુનિ જે છે એ સાધનામાં હોય છે. એમને જેટલા જૈન શાસનમાં સાધુ ભગવંતો હતા, સાધુ સાધ્વીજી ભગવંતો, એ બધા આ નમુચીના ઉપદ્રવથી ત્રસ્ત થયા. કોઈની આગળ એવી શક્યતા ન દેખાય કે હવે આપણે આને કંઈક ખાડી શકશું. એવા સમયે એવું કહેવામાં આવે છે કે વિષ્ણુકુમાર મુનિ જો આવે તો આ કામ થાય. વિષ્ણુકુમાર મુનિને સાધનામાંથી બહાર કાઢવામાં આવ્યા. એમને જણાવવામાં આવ્યું કે નમુચી મંત્રીએ આ કાર્ય કર્યું છે. અને વિષ્ણુકુમાર મુનિ જાય છે સૌ વામનનું રૂપ લઈને, અને વામનના રૂપ લઈને એમ કહે છે કે મને તું કંઈ આપીશ, હું વામન છું તો યાચક છું. એટલે એને કહે છે કે ઠીક છે, તમને જે જોઈએ આપો, લઈ લો. એટલે કહે છે મને ખાલી 3 ડગલા જમીન જોઈએ છે. અને નમુચી ત્યારે કહી દે છે કે ભલે. એવા સમયે 1,00,000 યોજનનું ઊંચું શરીર કરે છે અને 2 ડગલામાં આખી પૃથ્વી કવર કરી લે છે. પછી પૂછે છે બોલ ત્રીજું પગલું ક્યાં મૂકું? અને પછી એના મસ્તક ઉપર મૂકી અને નમુચીનો નાશ થાય છે. એ સમયે વિષ્ણુકુમાર મુનિનો કશાય, આમ તો કશાય ન કહેવાય, પણ વિષ્ણુકુમાર મુનિએ આ કાર્ય કરવા માટે મનની અંદરમાં જે આવેશ ઊભો કર્યો છે એ આવેશને શાંત કરવા માટે દેવતાઓ સતત વાજિંત્રો, સંગીત, મૃદુ ધ્વનિ આ બધું દેવલોકમાં વગાડે છે. અને એના કારણે ધીરે ધીરે વિષ્ણુકુમાર મુનિનો ગુસ્સો શાંત થાય છે. આ કથા અજૈન શાસ્ત્રોમાં અલગ રીતે આવે છે, પણ આપણે ત્યાંનો આ રીતે ઉલ્લેખ મળે છે. અને એ ઘટના મુનીશ્વર સ્વામી ભગવાનની અસ્તિત્વ એટલે કે એમના હાજરીની અંદરમાં જ થઈ હતી. આ પછી મુનીશ્વર સ્વામી ભગવાન અનેક ગામ, નગરો, દેશો બધે વિચરે છે. અનેક જીવોના આત્મકલ્યાણ માટેનો સબળ નિમિત્ત બને છે. અને પછીથી એમની વિહારયાત્રા શ્રી સમ્યક શિખરજી તીર્થ તરફ લંબાવે છે. એમનું આયુષ્ય સમાપ્તિની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું હતું. એક નિર્દોષ શિલાપટ ઉપર કાયોત્સર્ગ મુદ્રાએ બિરાજમાન થયા. 1 મહિનાના નિર્જળ ઉપવાસ રૂપે અણસણ વ્રત અંગીકાર કર્યું. જીવનના અંતિમ તબક્કા એટલે કે શ્વાસ પર્યંત સર્વ પ્રકારના આહારનો ત્યાગ કર્યો.
વૈશાખ વદી નોમના દિવસે પ્રારંભાયેલું તે વ્રત બરાબર જેઠ વદ નોમે પૂર્ણ થયું અને એ સાથે પરમાત્મા મુનિસુરત સ્વામી ભગવાન નિર્વાણ પામ્યા. અન્ય 1000 સાધુ ભગવંતોએ પણ ભગવાનની સાથે અણસણ લીધું હતું. એ બધા પણ એ દિવસે સિદ્ધિગતિને પામ્યા. ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં વર્તતો હતો. આ બધી વાતો ક્યાંક અલગ સ્વરૂપે, ક્યાંક આ સ્વરૂપે આપણને મળી શકે. જેમ પહેલાં કહ્યું એમ આ ગ્રંથના આધારે આ વાતો છે. આ બાજુ ભગવાનનું નિર્વાણ થાય છે. ઇન્દ્રનું સિંહાસન કંપી ઉઠે છે. સૌધર્મેન્દ્રએ પ્રથમ તો સિંહાસનેથી ઉઠી 7 ડગલા પ્રભુ હતા તે દિશામાં જઈને વંદના કરી અને પછી હવે પોતાની યોગ્ય જે કર્તવ્ય છે એ યોગ્ય કર્તવ્ય એમને ધ્યાન આવે છે કે ઓહો, મારે પરમાત્માના દેહનું અગ્નિ સંસ્કારનું કાર્ય કરવું પડશે. અને એના નેત્રની અંદરમાં એ ગદગદતા, એ કરુણતા, એ આદ્રતા અનુભવાય છે. કર્તવ્ય પાલન તો અનિવાર્ય હતું એટલે બધા દેવદેવીઓને જાણ કરે છે. સાથે લઈને સમિત શિખરજી પહોંચે છે. બીજા ઇન્દ્રો પણ ત્યાં આવી જાય છે. બધા જ પ્રભુના નિષ્પ્રાણ એવા પવિત્ર દેહને વંદના કરે છે, પ્રદક્ષિણા કરે છે. ત્યાં જ પ્રભુના ગુણગાન સંભાળતા અને ગાતા હોય છે અને કેટલાક કામે લાગી જાય છે. અચ્યુતેન્દ્ર સેવક દ્વારા ગોશીર્ષ ચંદનના લાકડા મંગાવે છે. 3 ચિતાઓ રચાવે છે. એક પૂર્વ દિશામાં વર્તુળાકારે તીર્થંકર યોગ્ય, બીજી દક્ષિણ દિશામાં ત્રિકોણાકારે હરિવંશ કુળના દીક્ષિત મુનિઓ માટે અને ત્રીજી બાકીના સઘળા મુનિઓ માટે ચોરસ. આ પ્રમાણે 3 અલગ અલગ ચિતાઓ રચાવે છે. સૌધર્મેન્દ્ર ક્ષીર સમુદ્રના જળ મંગાવે છે. એના વડે પરમાત્માની કાયાનું સ્નાત્ર કરે છે. પછી ગોશીર્ષ ચંદન વડે વિલેપન કરે છે અને અંતે હંસોજ્વલ એવા વસ્ત્ર પરિધાન કરાવડાવી સઘળા અલંકારો વડે પ્રભુને અલંકૃત બનાવે છે. સર્વમુનિના શરીરને પણ આ રીતે તૈયાર કરવામાં આવે છે. અચ્યુતેન્દ્ર 3 ભવ્ય શિબિકાઓ બનાવડાવે છે. એક પરમાત્મા માટે, એક હરિવંશ કુળના મુનિવરો માટે અને ત્રીજી શેષ મુનિઓ ભગવંતો માટે. ક્રમશઃ એની પર બધાના દેહને પધરાવવામાં આવે છે. શિબિકાને ઉપાડી અને ચિતા પર પધરાવવામાં આવે છે. પરમાત્માના શરીરને શિબિકામાં પધરાવવાનું અને ચિતા પર સ્થાપિત કરવાનું કાર્ય સ્વયં સૌધર્મેન્દ્ર પોતે કરે છે. અને પછી ઇન્દ્રએ અગ્નિકુમાર દેવોને અગ્નિ વિકુરવવાની, પેટાવવાની આજ્ઞા કરી અને એમને વેદના તો હતી જ એ વાયુકુમાર દેવોને પણ, તેમ છતાં ઇન્દ્રની આજ્ઞા હોવાના કારણે પોતે આ કર્તવ્ય બજાવ્યું. પોતાના મુખમાંથી અગ્નિ પ્રગટ કર્યો અને 3 ચિતાઓને પ્રજ્વલિત કરી. વાયુકુમાર દેવોને પવન ફેલાવવાની વાત આવી એટલે એમણે કર્યું. અન્ય દેવોએ ઘી આદિ દ્વારા કાષ્ઠનો પ્રક્ષેપ કરતા ગયા. જોતજોતામાં બધું જ ભસ્મસાત થઈ ગયું. એ પછીથી મેઘકુમાર દેવોએ જળની વૃષ્ટિ કરીને ચિતાને ઠારી દીધી. ચિતાઓ ઠરી ગઈ એટલે ઇન્દ્ર અને અન્ય દેવોએ પોતાના અધિકાર પ્રમાણે પરમાત્માના અને અન્ય મુનિઓના શરીરની દાઢોને, એના અસ્થિફૂલોને એમના વીણી લીધા. પોતપોતાના દેવ વિમાનમાં ઉચિત સ્થાને એને સ્થાપી. એ પછી એ જ ભૂમિ ઉપર દેવો દ્વારા 3 સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું અને પછી ઇન્દ્ર સપરિવાર નંદીશ્વર દ્વીપે ગયા, અષ્ટાનિકા ઉત્સવ કર્યો અને પછી સ્વસ્થાને ગયા. આખી વાતો એટલા માટે લેવામાં આવી છે કે આપણને ખ્યાલ આવે કે અગ્નિ સંસ્કાર નામનું કર્તવ્ય એ જો પરમાત્માનું પણ થાય તો આપણું પણ હોય જ. આ પરંપરા છે. લાકડા બાળવાથી શું થાય, લાકડા બાળીએ તો પાપ લાગે, આ થાય તે થાય, આવી બધી વાતો કરનારા માટે આપણે ત્યાં આર્ય પરંપરાનું પાલન એ બહુ આવશ્યકતાવાળું કાર્ય હતું. લાકડામાં બાળવું એના કરતાં ઇલેક્ટ્રિકમાં એમને બાળી દઈએ તો પોલ્યુશન ઓછું થાય, પ્રદૂષણ સચવાઈ જાય, વાતાવરણને ઉપયોગી થાય. આવી બધી વાતો કરતા વ્યક્તિઓએ પરમાત્માના ચરિત્રો વાંચી, સાંભળી અને નક્કી કરવું જોઈએ કે જે પરમાત્મા માટે ઇષ્ટ હતું એમાં બુદ્ધિ દોડાવી અને આપણે એકચ્યુઅલી શું કરવા માંગીએ છીએ. પરમાત્માના આ કલ્યાણકમાં ક્યાંય મનુષ્યોને અધિકાર નથી અપાયો. જેમ પરમાત્માના જન્મ સમયે નથી ઉજવણીમાં, એમ અહીંયા પણ નથી. આખી ને આખી તંત્રની વ્યવસ્થા બધી જ દેવો સંભાળી લે છે. હવે દેવો જાય છે એ પછી મનુષ્યો એ ચિતાના સ્થાને જાય છે, ભસ્મ ગ્રહણ કરવા માંડે છે. કેટલાક ભસ્મને પોતાના ઘરે લઈ જાય છે, કેટલાક ગામમાં પોતાના લઈ જાય છે અને ધરતીમાં ભંડારી દેવામાં આવે છે.
એ જ્યાં ભંડારી હતી ત્યાં પણ સ્તૂપ બનાવવામાં આવે છે. સ્તૂપનું મહત્ત્વ આપણે વચ્ચે પણ ઘણીવાર લીધું છે કે પરમાત્માના શાસનમાં સ્તૂપનું અથાગ મહત્ત્વ હતું. આ બધા કાર્યો થાય છે. ભગવાને 18 ગણધર, 30,000 સાધુઓ, 50,000 સાધ્વીજી ભગવંતો, 1,72,000 શ્રાવકો, 3,54,000 શ્રાવિકાઓ, 14 પૂર્વોદર 500 મુનિઓ, વૈક્રિય લબ્ધિવંત મુનિઓ 2,000, વાદી મુનિઓ 1200, 1,800 અવધિજ્ઞાની મુનિઓ, 1,500 ચતુર્થ જ્ઞાની એટલે કે મનોપર્ય જ્ઞાની મુનિઓ અને 1,800 કેવળ જ્ઞાની મુનિઓ. આ બધાનો પરિવાર હતો. આમ અસંખ્ય આત્માઓને સન્માર્ગે ચડાવવા દ્વારા જીવ માત્રનું કલ્યાણ કરવાના પોતાના લક્ષ્યને ખરા અર્થમાં સિદ્ધ કરનારા અને આપણા જેવા અસંખ્ય આત્માઓ માટે સન્માર્ગને કાયમી ધોરણે કંડારી જનારા એવા એ ભગવાન મુનિસુરત સ્વામી, એમને ત્રિવિધે વંદન કરી. એમના ચરિત્રની અંદરમાં ક્યાંય પણ કોઈ એવો ઉલ્લેખ કે જે ઉલ્લેખ એમને છાજે એવો ન હતો, જેના આશયો નબળા હતા, જે બોલતી વખતે ક્યાંક ને ક્યાંક એનાથી વિપરીત અથવા એનાથી ભિન્ન એવા કોઈ આશયો થયા હોય. કોઈ શબ્દો, કોઈ વાતો એ એમના અનુરૂપ ન થઈ હોય, એમના ગૌરવને છાજે એવી ન થઈ હોય, સાંભળનાર માટે ઇષ્ટ ન થઈ હોય, તો એ બધા માટે અંતઃકરણપૂર્વક ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આવી કથાઓ, પરમાત્માના ચરિત્રો દ્વારા આપણું મન પવિત્ર બને, આપણા મનને એક દિશા મળે અને આપણું સમ્યક દર્શન, આપણી ભવગણતરી એ શરૂ થાય અને શરૂ થઈ હોય તો એના છેવાડા સુધી પહોંચવા માટે એ થોડી લાલાયિત બને. આપણા મોઢામાં પણ લાળ ટપકે કે આવો મોક્ષ, આવી મનોસ્થિતિ, આવી અંતઃકરણની સ્થિતિ એ મારે પણ પામવી છે. આવું કંઈક આપણા મનમાં પણ બહુ તીવ્રતાથી પ્રગટાય અને સંવાદાય. આવી બધી શુભ મંગલ કામનાઓ સાથે શિવકેતુના ભાવથી શરૂ થયેલી આખીને આખી આ યાત્રા, એ બધા દરમિયાનમાં કંઈ પણ આગળ પાછળ નબળું થયું તે માટે મિચ્છામિ દુક્કડમ. આપણે આવી કથાઓમાં સતત આપણા મનને પરોવીને રાખીએ એવી મંગલ કામના સાથે. જેના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.